નમસ્તે મિત્રો, જય હિન્દ, જય જવાન, જય કિસાન. હું તમારો દોસ્ત ગુરુ માસ્ટરજી. આજે આપણે જોઈશું કે જે રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે કે બિનકાયદેસર જે બાંધકામ છે એમને નિયમિત કરવા માટેનું, તો એ કેવી રીતે અરજી કરી શકાય અને શું પ્રોસેસ છે એ આ વિડીયોની અંદર આપણે જાણીએ. અગાઉના વિડીયોની અંદર આપણે આ વટહુકમની વાત કરી હતી. આ વટહુકમ છે એ રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો અને વિકાસ વિસ્તારોમાં લાગુ પડે છે. તો કેવી રીતે અરજી કરવી એ જાણીએ. આપને ઓનલાઈન અરજી કરવા બાબતની કે અન્ય કોઈપણ પ્રકારની પૂછપરછ કરવી હોય તો 9140535554 અને 54 નંબર ઉપર આપના નામ સરનામા સાથે અમને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તો જોઈએ. સૌપ્રથમ અરજી કરવા માટે તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે. ગૂગલ સર્ચમાં જઈ અને એક વેબસાઇટ સર્ચ કરવાની છે, ઈ-નગર ગુજરાત. આપણે સર્ચ કરીએ તો આ એનું પોર્ટલ આવી ગયું છે, ઈ-નગર. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીએ એટલે આપણને આ પ્રમાણે આવી જશે. હવે જુઓ, હજુ સુધી આ ઈ-નગર ઉપર રજિસ્ટર ના કર્યું હોય તો સૌપ્રથમ તમે એ રજિસ્ટર કરી દો. રજિસ્ટર ઉપર ક્લિક કરીએ. રજિસ્ટર ઉપર તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ તમારે એ પ્રકારે બનાવવાનો છે. દાખલા તરીકે ગુજરાત છે તો ગુજરાત કેપિટલમાં છે, બાકી બધા સ્મોલમાં છે. @123 આ પ્રકારે તમે પાસવર્ડ બનાવી શકો છો. અને જનરલ ઓટીપી આવશે. એ ઓટીપી કર્યા પછી તમારો જે મોબાઈલ નંબર છે એ યુઝર આઈડી રહેશે અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ તમારો પાસવર્ડ રહેશે. હવે મેં બનાવી દીધું છે ને આગળની પ્રોસેસ હું ચાલુ કરું છું. તો હું અહીં લોગિન ઉપર ક્લિક કરું છું. તો ચાલો લોગિન ઉપર ક્લિક કરીએ. તેની અંદર યુઝર આઈડી નાખું છું, પાસવર્ડ નાખું છું, કેપ્ચા નાખી અને લોગિન ઉપર ક્લિક કરું છું. બહુ સરળ પ્રોસેસ છે. અહીં મિત્રો એ ખુલી ગયું છે, બરાબર છે. અહીં તમારે ફરીથી પાસવર્ડ બનાવવો હોય તો બનાવી શકો છો. નહીંતર પછી તમારે ક્યાં ક્લિક કરવાનું છે, જે અહીં આ લીટીઓ દેખાય છે તેના ઉપર હું ક્લિક કરું છું. એ લીટીઓ ઉપર ક્લિક કરીશું તો મને આ પ્રમાણે અહીં દેખાઈ જશે, બરાબર છે. તો અહીં ક્લિક કરું છું. તેની અંદર મોબાઈલ ટાવર્સ આવશે અને એપ્લિકેશન ફોર ગુડા, આ ખાસ યાદ રાખજો. એપ્લિકેશન ફોર ગુડા, હું કલર બદલાવી દઉં છું તો તમને એ સમજવામાં સરળતા રહે. તો એપ્લિકેશન ફોર ગુડા ઉપર ક્લિક કરીએ. ચાલો, તેના ઉપર ક્લિક કરું છું તો એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન ગુડા અને સર્ચ ગરુડા એના ઉપર. તો હું એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરું છું. અહીં તમને આવી જશે ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ 2022 પ્રમાણે અરજી. એપ્લાય ઉપર ક્લિક કરું છું. એપ્લાય ઉપર ક્લિક કરીશ તો તમારી જે નગરપાલિકા છે એ તમારે સર્ચ કરી, એ તો તમે જ્યારે શરૂઆતમાં રજિસ્ટર બનાવશો ત્યારે આવશે. તો હું યસ કરી દઉં છું. યસ કર્યા પછી અહીં તમારા ચૂંટણી વોર્ડનું નામ લખવાનું છે, માલિક કબજેદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, એમનો ઈમેલ આઈડી, બ્લોક નંબર, બરાબર છે. એ સરનામું ઉપરની જેમ હોય તો અહીં ટીક મારી દેવાનું છે. ઓનરનું નામ, કબજેદારનું નામ, માલિકનું સરનામું, બરાબર છે. ત્યારબાદ પુરાવા તમે જે પણ આપવાના છો એ પુરાવા તમે અહીં લખી તમારે સિલેક્ટ કરી દેવાના છે, બરાબર છે. ત્યારબાદ બાંધકામની યાદ સ્થિતિ દર્શાવતા તમામ બાજુના ફોટોગ્રાફ્સ બેડેલા છે તો એ તમારે કરી દેવાનું છે, બરાબર છે. બાંધકામનો માપનો સ્ક્રીન પ્લાન બેડેલ છે તો યસ અથવા નો કરી દેવાનું છે. પછી સેવ એન્ડ ડ્રાફ્ટ કરી દેવાનું છે. ફરીથી એ તમામ વિગતો, ટીપી સ્કેન, ટીપી સ્કીમ નંબર, સર્વે નંબર, ગામનું નામ, ફાઇનલ પ્લોટ, સબ પ્લોટ, મકાન નંબર, બરાબર છે. એ ટેર્નામેન્ટ મિલકત કર નંબર આવતો હોય તો એ, બાંધકામનો ઉપયોગ શું કરો છો તમે એ તમારે કોમર્શિયલ છે કે હોસ્પિટલ છે કે ઇન્ડસ્ટ્રીયલ છે એ તમારે કરી દેવાનું છે. ત્યારબાદ વિકાસના એકમની કુલ સંખ્યા, અરજી કરેલ નિયમિત કરવા થતાનું તેનું જે ક્ષેત્રફળ છે એ ચોરસ મીટરમાં, પછી કુલ બિલ્ટ અપ એરિયા તમારે કરવાનો છે, સદર મકાનના કેટલા માળની સંખ્યા છે અને કેટલા માળનું તમારે એ વિકાસ નિયમિત કરવા માટે અરજી કરેલ બાંધકામનો માળ, બરાબર છે. બાંધકામનો પ્લાન મંજૂર થયેલ છે કે કેમ, તો
તો યસ હોય તો વિકાસ પરવાનગી નંબર મંજૂર કરનાર સત્તા અધિકારી, બીયુ હોય તો એ બીયુની વિગતો લખી દેવાની છે. પાર્કિંગની કંઈ પણ હોય તો એ વ્યવસ્થા ધરાવો છો કે કેમ એ તમામ વિગતો લખી દેવાની છે. બરાબર છે. કોઈ પાઇપલાઇન નીકળતી હોય તો એ લખી દેવાની છે. ઓએનજીસીનું કૂવું હોય, રેલવે લાઇન હોય, હાઈવેથી બિલ્ડિંગ કંટ્રોલ લાઇન હોય 75 મીટર મેક્સથી સેન્ટ્રલ લાઇન તો યસ અથવા નો કરી દેવાનું છે. એ પાછું સેવ કરી દેવાનું છે. ને પાછું 125 ચોરસ મીટર સુધી ક્ષેત્રફળ ધરાવતા વ્યક્તિગત બાંધકામ રહેઠાણ ટેનામેન્ટ રો હાઉસ માટે જરૂરી નથી. તે સિવાય પ્રકારના બાંધકામ માટે આ સ્ટ્રેચર એ સ્ટેબિલિટી થશે. બરાબર છે. ત્યારબાદ ફાયર સેફ્ટી ચેક અને એનું એનઓસી મેળવેલું છે કે કેમ એ તમારે ભરી દેવાનું છે. ફોર્મ G, ફોર્મ H છે કે કેમ. બરાબર છે. અને સેવ એન્ડ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને ત્યારે તમારું જે ઓનરશીપ છે એનું પ્રૂફ જોડવાનું છે. બરાબર. ડેવલપમેન્ટની પરમિશન, એપ્રુવડ પ્લાન PDF, સ્ટ્રક્ચર એની ડિઝાઇન, આઈડી પ્રૂફ તમારું કોઈ પણ આધાર કાર્ડ, પ્રોપર્ટી ટેક્સ ભરતા હો તો એ, એનઓસી ફ્રોમ સોસાયટી, એપ્લિકેશન એનઓસી ફોર જે એ પાઇપલાઇન હોય તો એ. બરાબર. સાઇટના ફોટોગ્રાફ તમારે જોડવાના છે. સ્કેચ પ્લાન ઓફ જે એનો સ્કેચ હોય એ દોરેલો હોય એ જોડવાનો છે. નોટરાઇઝડ અંડરટેકિંગ જે પણ નોટરાઇઝ કરાવો છો કે આ પ્રકારનું બાંધકામ છે એ જોડવાનું છે. ફોર્મ નંબર G, પ્રૂફ ઓફ જે કન્સ્ટ્રક્શનનું છે એ જોડવાનું છે. બરાબર છે. ફોર્મ F એ તમને નગરપાલિકા મહાનગરપાલિકામાંથી મળી રહેશે. એ તમામ ભરી અને તમારે આગળની પ્રોસેસ કરવાની છે. હું ભરી દઉં છું. એ તમામ વિગતો ભરી નીચે એક સબમિટનું એપ્લિકેશન આવશે. બરાબર છે. મારી પાસે અત્યારે કોઈ એવું છે નહીં, નહીંતર હું તમને આગળની પણ પ્રોસેસ બતાવોત. અને ફી પણ ભરવાની કહે તો તમારે ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ જો નગરપાલિકામાં કહે તો તમારી જે પણ નગરપાલિકા હોય, નજીકની જે મહાનગરપાલિકા હોય ત્યાં જઈને ભરવાની રહેશે. બરાબર છે. વધુ વિગતો માટે તમારે આવેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અથવા નજીકનો જે વિસ્તાર છે ત્યાં જઈ કચેરી જઈ અને પૂછી શકો છો. બરાબર છે. તો આ હતી માહિતી. ખ્યાલ ના આવે તો જરૂરથી મને કોમેન્ટ કરતા રહેજો. 9140 53 554 નંબર ઉપર. થેન્ક યુ, આભાર. વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી અવનવી માહિતી આપને આપતા રહીશું. થેન્ક યુ.